નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર અવાદર ગામે ડેરી ફાર્મ પર દીપડો ત્રાટક્યો। અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે દીપડાએ કાંતિભાઈ પટેલના ડેરી ફાર્મ તબેલા પર આવી 3 વાછરડી પર હુમલો કરી એક વાછરડીનું મારણ કર્યું હતું, જ્યારે 2 વાછરડી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે। અંકલેશ્વર ના અવાદર ગામે દીપડાએ ડેરી ફાર્મ પર ત્રાટકતા ગામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। રાત્રિના સમયે દીપડો ફાર્મમાં ઘૂસી આવ્યો હતો અને ત્યાં બાંધેલી 3 વાછરડીઓ પર હુમલો કર્યો હતો। હુમલામાં એક વાછરડીનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે 2 વાછરડી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે। ઇજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ગામજનો એકત્ર થયા હતા। ગામ લોકોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની માંગ ઉઠાવી છે। સ્થાનિકોમાં જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી આસપાસના વિસ્તારોમાં દીપડાની અવરજવર જોવામાં આવી રહી હતી। વન વિભાગની ટીમ તપાસ હાથ ધરી છે અને ગામજનોને સતર્ક રહેવા સૂચના આપી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આ ત્રીજી વાછડીએ મોઢામાં પકડ્યું હે। ઉઠવું છે।